હું સાંજના 7 વાગે હિંચકા પર બેઠો હતો. આગળ 2 અજાણ્યા માણસો આવ્યા. થોડી ઘણી એમની કંઈક મોકો કાચી પાકી આપી અને મારી જોડે વાતો કરવા લાગ્યા. અને વાતો કરતાં કરતાં કહે છે કે મારે તમારું કોમ છે, આમ છે તેમ છે, તમે શું કામ કરો છો એ જેવી માહિતી પૂછતા હતા. મારી જમીન વેચવાની તે બીજી વાત કરતા હતા. તો હું લેતો નથી એ બધી વાત કરી. તો તમારે આપ્યું હતું મને વિગત આપી એમ કહીને બધી વાતો ચાલતી હતી. પછી મેં બહુ તો વાત પતી ગઈ હોય તમારે જોતા કે મારે જરાક ટોયલેટમાં જવું છે, હું જઈ આવું એમ કરી ને ભાઈ મારી જોડે આવ્યા. અને જોડે મેં એમને બાથરૂમ બતાવવા માટે ગયો. તો બાથરૂમ બતાવવા ગયો ગાડી એમને મારા ગળદા ગળચર પર અને એની પર હાથ મૂકી અને મને ચાકુ બતાવી અને મારી નાખવાની ધમકી આપી. હું આ બૂમ કરશો ના પણ જે હું તો મારી નાખીશ, તો ચાકુ ઘૂંચી દઈશ. અને પેલી બાજુ એની જોડે જે બીજા ભાઈ હતા તે મારી મિસિસ જ્યારે આગળ રૂમમાં બેઠા હતા પલંગ પર, તે અપાઈશ છે, એમને ચલાતું નથી એટલે વોકર લઈને ચાલે છે. એમને ગળા પર હાથ મૂકીને મારી નાખીશ આમ કરી ટેપ કરી દે. થોડું ચક્કું લગવા એના હાથ પર પણ લાગ્યો છે અને મારા હાથ પર પણ ચક્કુના લીસોડા પાડીને એના એજન્ટ કરેલા છે. કેટલા જણા હતા એ લોકો? ટોટલ 2 જણા જ હતા અને 2 જણા જરા મારા કરતાં બોડીમાં મજબૂત નહીં. કોઈ પ્રકારની માંગણી કરાઈ છે એ લોકો દ્વારા? હું કોઈ માગણી તિજોરીને મને ચાવી આપી દો, ફોન કરી દો, જે પૈસા હોય મને આપી દો, એ બધી વાત કરતા. આ ઘટના બાદ તમે શું કર્યું? એના પછી મેં પોલીસમાં ફરિયાદ બીજે દિવસે આપી અને પછી ફરિયાદ કરી તપાસ કરવા માટે કહ્યું. આજુબાજુ ફૂટેજો ચેક કરીને સાહેબ આ લોકો